આતિશીએ આમ આદમી પાર્ટીથી કલકજી વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો। 2025ના દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આતિશી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલકજી વિધાનસભા બેઠક પરથી વિજયી બની। આતિશી જેમણે જાહેર જીવનમાં અનેક કાર્યો દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો છે, તેમને કલકજીની જનતા દ્વારા મળેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો। આતિશી જીત બાદ આક્ષેપ કર્યો કે આ વિજય વ્યક્તિગત રીતે મારો નથી, પરંતુ મારી સંપૂર્ણ ટીમનો છે, જેમણે જમીની સ્તરે અનોખું પરિશ્રમ કર્યું અને તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના વિજયનું પરિણામ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તે આમ આદમી પાર્ટી સરકારની નીતિઓ અને કાર્યો પર લોકોના વિશ્વાસનું પ્રતીક છે। જંગલિયા અને હિંસાના સમયગાળા દરમિયાન ચિંતાઓ કેમ્પેન દરમિયાન આતિશી અને તેમની ટીમે બહુમુખી પડકારોનો સામનો કર્યો, જેમણે મતદાતાઓમાં ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો, તેમણે બળજબરી, હિંસા અને ગંભીર આપત્તિઓનો સામનો કર્યો। તેમ છતાં આતિશી સતત તેમના કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી રહી અને મતદાતાઓની સમસ્યાઓના નિરાકરણ પર કામ કરતી રહી। આતિશીનો મેસેજ વિજય પછી એકતા અને પ્રતિબદ્ધતા માટે હતું। તેમણે જાહેરમાં જણાવ્યું કે આ ચૂંટણી પરિણામ પ્રજાના મેન્ડેટનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે તે જવાબદારી છે કે તેઓ પોતાને મળેલા મતના આધાર પર પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે। આતિશીએ આમ આદમી પાર્ટીના ઉદ્ધારના વિશે પણ કહ્યું કે હવે દિલ્હીમાં વધુ પ્રચલિત અને લોકપ્રિય થઈ રહી છે। આતિશીનો વિજય આમ આદમી પાર્ટીના સામાન્ય કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને હકની સેવાઓ પર અડીગ प्रतिबद्धताનું प्रतीक है। सबसे पहले तो मैं कालका जी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ, जो उन्होंने मुझ पे भरोसा दिखाया। मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ, जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए ज़मीनी स्तर पे मेहनत करी और जनता तक पहुँचे। बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। जंग जारी रहेगी भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ। आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी। ये ज़रूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी ख़त्म नहीं होगा।